નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કારતક માસનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે, જેને શુભ માનવામાં આવે છે। આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ઉપવાસ અને તહેવારો થાય છે અને કારતકમાં જ ભગવાન વિષ્ણુ 4 મહિનાના યોગ નિંદ્રા પછી જાગે છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે। આ શુભ તિથિ પર જગતના સંચાલક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના કરવાનું વિધાન છે। કારતક માસની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા પણ કહે છે। આ પૂર્ણિમાનું શૈવ અને વૈષ્ણવ બંને સંપ્રદાયોમાં સમાન મહત્વ રહેલું છે। એવી માન્યતા છે કે આ દિવસે મહાદેવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને શ્રી હરિએ મત્સ્ય અવતાર લીધો હતો। ગુરુ નાનક દેવનો જન્મ આ જ દિવસે થયો હતો, તેથી આ દિવસે ગુરુ પર્વ ઉજવવામાં આવે છે। ત્યારે આ વખતે કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે, એટલે કે આવતીકાલે। આ શુભ દિવસના રોજ ગજકેસરી યોગ બનવા જઈ રહ્યો છે। આ દુર્લભ સંયોગ 30 વર્ષ પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે બનવા જઈ રહ્યો છે, જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે અને નવા વર્ષ 2025 સુધી લાભ થશે। જ્યોતિષની માનીએ તો આ વર્ષે કાર્તિક પૂર્ણિમા પર શુભ સંયોગ બની રહ્યો છે, જેનાથી અમુક રાશિઓને લાભ થશે। જ્યોતિષ અનુસાર મેષ રાશિના જાતકોની તો તેમના માટે કાર્તિક પૂર્ણિમા ખૂબ જ ખાસ ગણવામાં આવી રહી છે। માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે। નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે, ત્યાં આવકમાં પણ વધારો થઈ શકે છે। તો સિંહ રાશિના જાતકો માટે પણ આને લાભદાયી ગણવામાં આવી રહ્યો છે। તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે। શ્રી હરિની કૃપાથી સ્વાસ્થ્ય સારું રહી શકે છે। તો વાત કરીએ કન્યા રાશિના જાતકોની, તો જ્યોતિષ અનુસાર તેમના માટે કાર્તિક માસની પૂર્ણિમા શુભ બની રહેશે। કન્યા રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે, તો સહકર્મચારીઓનો સાથ પણ પ્રાપ્ત થશે। તો તુલા રાશિ માટે શુભ રહેશે। જ્યોતિષ અનુસાર તેમને બિઝનેસમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે। તો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો માનવામાં આવી રહ્યો છે। કુંભ રાશિના જાતકો માટે પણ ધન અને સંપત્તિનો લાભ થવાની, વિવાહિત જીવન પણ સારું રહેશે। સાથે જ શ્રી હરિની કૃપાથી જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે। કરિયરમાં પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે।